પ્રશ્ન 1. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે? જવાબ છે આશરે 2400 કિલોમીટર. પ્રશ્ન 2. માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતા કેટલો સમય લાગે? જવાબ છે અંદાજે 24 કલાક. પ્રશ્ન 3. તંદુરસ્ત માનવી માટે દર 2 ઓજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત છે? જવાબ છે 2000 કેલરી ઉત્પન્ન થાય તેટલો ખોરાક. પ્રશ્ન 4. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? જવાબ છે 7 જોડી. પ્રશ્ન 5. પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું? જવાબ છે બ્લુ વ્હેલ. લંબાઈ 20 થી 27 મીટર, વજન 8000 થી 12000 કિલોગ્રામ. પ્રશ્ન 6. તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી? જવાબ છે 1700 થી વધુ, જેમાં ઉંદર, સસલાનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન 7. જમીન ઉપરનું એક પ્રાણી તેના એક જ અંગથી શ્વસનક્રિયા, ગંધ પારખવાની, પાણી પીવાની, પકડવાની ક્રિયા કરે છે. જવાબ છે હાથીની સૂંઢ. પ્રશ્ન 8. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું? જવાબ છે એશિયાઈ હાથી. અંદાજે 2.5 થી 3 મીટર ઊંચાઈ, નર, 5.4 ટન, માદા 2.7 ટન વજન. પ્રશ્ન 9. હાથીનો રોજનો ખોરાક કેટલો? જવાબ છે દરરોજ 150 કિલોગ્રામ ખોરાક, 180 લીટર પાણી. પ્રશ્ન 10. જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ ક્યાં? જવાબ છે હાથી પછી બીજા ક્રમે ગેંડો અને હિપોપોટેમસ. પ્રશ્ન 11. રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? જવાબ છે લગભગ 18 કલાક. પ્રશ્ન 12. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું? જવાબ છે વાઘ. લંબાઈ આશરે 2.6 થી 3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટર. પ્રશ્ન 13. સિંહ દરરોજ કેટલા કલાક સૂઈ રહે છે? જવાબ છે 18 કલાક. પ્રશ્ન 14. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? જવાબ છે સિંહણ. પ્રશ્ન 15. પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું? જવાબ છે ગોરીલા, ચિમ્પાન્ઝી. પ્રશ્ન 16. ફિનબેંક વ્હેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? જવાબ છે 850 કિલોમીટર. પ્રશ્ન 18. પાલતુ ઘોડાની કેટલી જાતો છે? જવાબ છે 150 થી વધુ. પ્રશ્ન 19. પાલતુ કૂતરાની કેટલી જાતો છે? જવાબ છે 130 થી વધુ. પ્રશ્ન 20. વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે ક્યાં અંગથી સમતોલન જાળવે છે? જવાબ છે પૂંછડી. પ્રશ્ન 21. 10,000 વર્ષ પહેલાના પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી. જવાબ છે ઘેટું. પ્રશ્ન 22. દક્ષિણ આફ્રિકાનું સોસ્ટેબલ વીવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? જવાબ છે 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો. પ્રશ્ન 23. માણસના અવાજની નકલ કરનાર પોપટ કર્યો? જવાબ છે આફ્રિકન ગ્રે પોપટ. પ્રશ્ન 24. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે? જવાબ છે ઉષ્ણકટિબંધ. પ્રશ્ન 25. ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? જવાબ છે ઘોડો, હોર્સ પાવર. પ્રશ્ન 26. કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બેનમૂન ખૂબ જ સુંદર માળો બનાવે છે? જવાબ છે સુથરી. પ્રશ્ન 27. તીક્ષ્ણ દ્રષ્ટિવાળો શક્રોબાજ કેટલી દૂરથી પક્ષી શિકારને જોઈ શકે છે? જવાબ છે 8 કિલોમીટર. પ્રશ્ન 28. શક્રોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલો ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? જવાબ છે 175 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન 29. અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે? જવાબ છે ઘુવડ. પ્રશ્ન 30. સાપને કાન હોય છે? જવાબ છે સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલ આવજના તરંગો પરથી શિકારને શોધી શકે છે. પ્રશ્ન 31. સૌથી મોટા અને નાના દેડકા કયા જોવા મળે છે? જવાબ છે પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ 80 સેન્ટીમીટર સુધીની લંબાઈના અને બ્રાઝિલમાં 8.5 મિલીમીટર સુધીની લંબાઈના. પ્રશ્ન 32. ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈ સુધીના જોવા મળે છે? જવાબ છે 9 મીટર. પ્રશ્ન 33. મધપુડામાં કોણ ઈંડા મૂકે છે? જવાબ છે મધપુડામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકી ફક્ત એક રાણી મધમાખી રોજના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે. પ્રશ્ન 34. મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોઈ શકે? જવાબ છે ઇન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીકની લંબાઈ 33 સેન્ટીમીટર જેટલી છે. પ્રશ્ન 35. કીડી મકોડા કેટલું વજન ઊંચકી શકે? જવાબ છે પોતાના વજનના 40 ગણું, એટલે કે માણસ દ્વારા ટ્રક ઊંચી કરવામાં આવે તેવી વાત છે. જો વિડિયો સારો લાગ્યો હોય તો સેવ અને શેર કરવાનું ભૂલશો નહીં. નીચેના માધ્યમોથી અમારી સાથે જોડાઈ શકો છો.